સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સામ દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સામ ઓ સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન હૈયાનો ઉજ્જડ હું તેમાં વસજો રાજ પ્રધાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન પ્રશમ રસ ભરપૂર નયન તુજ મુખપણ કમળ સમાન સ્ત્રીના સંગ વગર તુજ શોભા શસ્ત્ર વિના બળવાન જય દેવજીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. આખું વચનામૃત જ પરમ કૃપાળુની દશા છે, આત્મકથા. આ કે દેહ કથા નથી, પણ અમુક પત્રોમાં ખાસ કૃપાઓ દેવે સૌભાગભાઈને ખુલાસા કર્યો. સૌભાગભાઈ પૂછતા હમણાં તમારી દશા કેમ રહે છે, એટલે કૃપાલદેવ કહેતા કે તમે પૂછ્યું છે એનું ટૂંકમાં જવાબ આપો છો. એમ ટૂંકમાં કરતાં કરતાં 250 પત્રોમાં કૃપાલદેવની આખી દશા આમાં ઠલવાઈ ગઈ છે. વચનામૃત 411માં છેલ્લો ફકરો કે કૃપાલદેવે આ બધું કહ્યું છે, અમે જ્ઞાની છીએ, અમે મહાવીર છીએ, અમે પરમાત્મા છીએ, અમે વિતરાગ છીએ, અમે મુક્તાત્મા છીએ, અમે નિસંદેહ જ્ઞાનાવતાર છીએ. તો શાસ્ત્રને આ મંજૂર છે? શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આ કાળે જ્ઞાન થાય? કૃપાલદેવ એની સાખ આપે છે. શાસ્ત્ર જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે એ છે કે નહીં એ પછી વાત કરશું, પણ જીનના કહેલા ગણાય છે કે આ જૈનના છે. એવી રીતે જૈનેતર નહીં. એ ગીતા કે મહાભારત કોણ સમજાવે છે એના ઉપર આધાર રાખે ને. શ્રી કૃષ્ણ ક્ષૈક સંકિતના ધણી છે, સહજ આત્મ સ્વરૂપ. એ શ્રી કૃષ્ણની લીલા એટલે લીલયા ઉદય પ્રયોગ. હવે ગોપી સાથે રાસ રમતા એ શીખવાડવા માંડે તો શ્રી કૃષ્ણને કેવી રીતે ઓળખે? શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી, 16,000 ગોપીના ધણી હતા, તોય એવું શીખવાડે તો શ્રી કૃષ્ણને ઓળખી શકે ને. એટલે કૃપાલદેવ લખ્યું છે ભાગવત પણ જો સત્પુરુષ સમજાવે, જ્ઞાની સમજાવે તો ક્ષણમાં જ્ઞાન કરાવી દે, નહીં તો શાસ્ત્ર પણ શસ્ત્ર રૂપે પરિણમે. એટલે શાસ્ત્ર સમજવા માટે શાસ્તા પુરુષ જોઈએ. પાછા સત્પુરુષના આશય શાસ્ત્ર સમજે તો શાસ્ત્ર સમજે. પોતાની મેળે વાંચી લે તો એનો અર્થ હાથમાં આવે નહીં, અર્ધદગ્ધપણું આવી જાય. પછી જાણે થોડું અને બહુ જાણે છે એવું વર્તન કરે. પછી આચરણમાં કાંઈ ન હોય, ખાવાના ઠેકાણા નહીં, પીવાના ઠેકાણા નહીં, સદાચાર નીતિના ઠેકાણા નહીં. એટલે કૃપાલદેવ લખે છે જીનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે કે નહીં એ પછી વાત કરશું. તેને વિશે અમુક બોલ વિચ્છેદ જ્ઞાનનું કથન છે, અને તેમાં મુખ્ય એવા કેવળ જ્ઞાન આદિ 10 બોલ છે, અને તે 10 બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિશે સર્વથા મુક્તપણું ન હોય એમ બતાવવાનો છે. કે આ 10 બોલ વિચ્છેદ આ કાળે ન હોય એમ. આ ક્યાં 10 બોલ પાછળ લખેલા છે? 10 બોલ પહેલાં તો એમ કહેવાય છે કે આ કાળમાં એ 10 બોલ વિચ્છેદ હોય. એટલે પહેલાં એ જોઈએ અને પછી વિચ્છેદ હોય કે નહીં ખરેખર, અને વિચ્છેદ હોય તો કૃપાલદેવમાં કયા કયા બોલ હતા
પાના નંબર 886 છે અમુક વચનામૃતમાં, અમુકમાં 878 હશે. 10 બોલ વિચ્છેદ. પહેલો બોલ એ છે કે શ્રી જંબુ સ્વામીના નિર્વાણ પછી નીચે પ્રમાણે 10 વસ્તુઓ વિચ્છેદ ગઈ. 1. મનઃપર્યો જ્ઞાન. આ ક્યાં લખ્યું છે? જીનના કહેલા જે શાસ્ત્રો ગણાય છે તેમાં પહેલો જ બોલ મનઃપર્યો જ્ઞાન. એટલે અરૂપી જે ભાવ છે અરૂપી છે, એ સામેવાળો ક્યાં ભાવ કરે છે જ્ઞાની જાણે, એને પૂછ્યા વગર, એને વિશે કંઈ જાણ્યા વગર. એટલે અરૂપી વસ્તુના ભાવ જાણવા. એટલે આત્મા વિકલ્પ કરે એટલે મન બની જાય, ભાવ મન દ્રવ્ય મન બની જાય. દ્રવ્ય મનને કાંઈ વિચાર આવે એ પૂછવા ધારે કે કંઈક વિચારતો હોય, અરૂપી થયું, પોતે જ જાણે છે અને જ્ઞાની જાણે છે, અને જેને મનઃપર્યો જ્ઞાન છે એ જાણે છે. તો કૃપાળદેવના કેટલા પ્રસંગો છે, અલગ અલગ સ્થળે અલગ અલગ વ્યક્તિઓ સાથે પરિચિત હોય કે ન પણ પરિચિત હોય, સામેવાળાના મનના ભાવ કહી દેતા હતા. એ શું પૂછવા આવ્યો છે એ કે નક્કી કરીને ન આવ્યો, એ નક્કી કરીને આવ્યો. કૃપાળદેવને કંઈ કહ્યું ન હોય કે હું આ પૂછવાનો છું તમને, કે આગળથી કાંઈ ફોનમાં મેસેજ ન કર્યો કે હું આ પ્રશ્ન પૂછીશ તમને. એ તો ખોસીને પાઘડીમાં નાખી દીધા હોય પ્રશ્નો. કૃપાળદેવ બોધમાં વાત કરે, બધા પ્રશ્નોનો જવાબ આવી જાય, પછી પૂછે હવે કંઈ પૂછવું છે? ઓલા ભાઈને સમાધાન થઈ ગયું એટલે અહોભાવ તો આવ્યો એટલે રાજી થઈ ગયા, પણ હજી વિચાર કરે છે પછી કે આ પુરુષ ગૃહસ્થ વેશમાં છે તો એને નમસ્કાર કરાય કે નહીં, જ્ઞાની સમજીને નમસ્કાર કરાય કે નહીં. એમાં અમુક સંપ્રદાયમાં અલગ નિયમ હોય બધા, કે પંચાંગ નમસ્કાર કરાય કે નહીં, દંડવત નમસ્કાર કરાય કે નહીં. દિગંબરમાં અલગ નિયમ હોય, શ્વેતંબરમાં અલગ નિયમ હોય, જૈનેતરમાં હોય. એટલે વિચાર કરે છે કે મારું સમાધાન તો થઈ ગયું એટલે મારા હાથ તો જોડવા જોઈએ. એટલે કૃપાળદેવ પછી કહે છે હવે કંઈ પૂછવું છે? નથી પૂછવું ને, તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ, અમારે નમસ્કાર નથી જોતો, એ ખુલાસો કરી નાખ્યો. એટલે સામેવાળાના મનના ભાવ કૃપાળદેવ જાણે છે, એટલે મનઃપર્યો જ્ઞાન છે ને. પહેલો જ બોલ વિચ્છેદ ક્યાં ગયો છે આ કાળમાં? એટલે જૈનના ગણાતા શાસ્ત્રો એમ કહ્યું, એ જૈનના શાસ્ત્રો છે કે નહીં એ કૃપાળદેવ નક્કી કરે. કે મહાવીર સ્વામી આ વાત કરેલી, બહુજન સમાજ માટે સામાન્ય નિયમો કયા હોય, એકાંતે ખોટું નથી પણ આમ જ હોય એમ એકાંતે સત્ય નથી. પાછું અનેકાંત વાત છે, એમ જ હોવું જોઈએ, એમ નહીં. એક્સેપ્શન પ્રૂવ ધ રૂલ ઇંગ્લિશમાં કહેવત છે. એટલે આવા અપવાદ હોય ને એ આ નિયમો સાબિત કરે. અને કૃપાળદેવ તો ભગવાન મહાવીર સ્વામી સાથે હતા, જ્યારે બોલતા હોય ગણધર બધા ઝીલતા હોય તો કૃપાળદેવ ઝીલતા હતા ને. એટલે કૃપાળદેવ કહ્યું સૌભાગભાઈને કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, અમે જાણ્યું છે. તો આગમ ક્યાં છે? એટલે 397માં લખ્યું કે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, અને રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામે માટે સેવનીય છે. એટલે આમાં લખ્યું હોય કે આ બોલ વિચ્છેદ, તો એમાં કેવી રીતે લખે, અને કેટલા પ્રસંગો બનેલા છે. મણીલાલ મીડિયે ચડીને કેમ તું રડતો હતો? એ જાણે છે. આ ભવે પહેલી વાર મળે છે તોય. એટલે સામેવાળાના મનના ભાવ જાણવાના કેટલા પ્રસંગો બન્યા છે. શાસ્ત્રમાં એમ છે કે તીર્થંકરને જન્મથી 3 જ્ઞાન હોય, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન, ગર્ભમાંથી નથી. ઇન્દ્રને ખબર હોય એટલે ગર્ભ કલ્યાણ કે ઉજવે, પછી જન્મ કલ્યાણ કે ઉજવે, એને ખબર છે આ ભાવિ તીર્થંકર છે. દીક્ષા લે, સર્વસંગ પરિત્યાગ કરે ત્યારે 4થું જ્ઞાન થાય, મનઃપર્યો જ્ઞાન, એમ શાસ્ત્રમાં લખ્યું છે. કૃપાળદેવને ઝવેરી બજારને ગલ્લે મનઃપર્યો જ્ઞાન હતું. તો દીક્ષા ક્યારે લીધેલી કૃપાળદેવે? આપણે જેને દીક્ષા કહીએ છીએ. નિર્ગ્રંથની વ્યાખ્યા આપી કૃપાળદેવે. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. બાહ્ય એટલે ગાડી લાડી વાડી, અભ્યંતર એટલે ક્રોધ માન માયા લોભ વિષય કશાય. અભ્યંતરથી છૂટી ગયું છે તો બહારથી તો ઉદયને યોગી છૂટશે જ. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે એ વ્યતીત થશે એટલે છૂટી જશે બધું.
અરિયંત ભગવાન, 4 કર્મ બાકી છે ને હજી, પણ અઘાતી કર્મ છે. નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય એ નડતા નથી કાંઈ. દેહ આશ્રિત છે. આત્માને ક્યાં ઉંમર હોય આયુ કર્મ, આત્માને ક્યાં ગોત્ર હોય, આત્માને વેદના ક્યાં હોય. એટલે નામ કર્મ, આત્માને ક્યાં નામ હોય. એટલે નામ, આયુષ્ય, ગોત્ર અને વેદનીય આ તો શરીર આશ્રય કર્મ છે. તો સદેહે જ્ઞાની પુરુષ દેહાદેશ ટળી ગયો છે એટલે દેહાતીત દશામાં જીવે છે. એટલે અરિયંત ભગવાનને 4 કર્મ હજી બાકી છે ખપાવાના. 4 ખપી ગયા છે ઘાતિયા કર્મ, જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મૌન અને અંતરાય. તો 8 કર્મ ખપે પછી સિદ્ધશિલાએ બેસાય. 4 હજી બાકી છે. તો પહેલો નમસ્કાર સિદ્ધને હોવો જોઈએ ને, નમો સિદ્ધાણમ નમો અરિયંતાણમ એમ હોવું જોઈએ ને 9 કર્મ. તો એમ નથી, નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ છે કે નમો સિદ્ધાણમ હવે અકર્તા થઈ ગયા છે. તો ઉપકાર કોણ કરશે અત્યારે? સદેહ જે છે એ તો ઉપકારી મોટા ને. એટલે નમો અરિયંતાણમ પહેલા 9 કર્મ મંત્ર. જૈન જૈનેતરમાં આ જ વાત છે. ઉપકારી મોટા એટલે પહેલા જ્ઞાની પુરુષ, પછી આકાશી ભગવાન. એટલે પ્રથમ નમો ગુરુ રાજને. તો મહાવીર સ્વામી નહીં નમસ્કાર કરવાના, મહાવીર સ્વામી તો સિદ્ધ થઈ ગયા છે. કરવાના કેવી રીતે? પ્રથમ નમો ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દે અભિમાન. એટલે પહેલા અરિયંત ભગવાનને, ઉપકારી પુરુષને, બીજો નમસ્કાર સિદ્ધ ભગવાનને. એટલે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીવન ઉપકાર. આ મનઃપૂર્વક જ્ઞાન વિચ્છેદ ગયો છે, બોલ છે શાસ્ત્રમાં. શાસ્ત્રનું નામ છે પ્રવચન સાર ઉદ્ધાર. એનો અર્થ હવે સત્પુરુષ સમજાવે તો ખબર પડે. એ વાંચી લે અને સામે સત્પુરુષ ઉભા છે, મનઃપૂર્વક જ્ઞાન એમ કે તું આ વાંચી આવ્યો ને, તને શંકા છે ને, તો પહેલો બોલ તો એ જ છે મનઃપૂર્વક જ્ઞાન વિચ્છેદ હોય. તો મનઃપૂર્વક જ્ઞાનની તો વાત કરે છે કૃપાલજી કેટલા જીવો સાથે. એટલે શાસ્ત્ર પણ શાસ્ત્ર પુરુષ સમજાવે, સત્પુરુષ સમજાવે તો. એનો અર્થ એ જીવ માટે એ ક્ષેત્રે એ કાળે એનું હિત કેમ થાય એ અર્થ કરે. વર્તે સદગુરુ લક્ષ તો કામનું. એટલે મનઃપૂર્વક જ્ઞાન વિચ્છેદ છે એમ. અવધિ જ્ઞાન એટલે રૂપી વસ્તુનું ઇન્દ્રિયોની મદદ વગર થતું જ્ઞાન. મતિ અને શ્રુત જ્ઞાન એમાં તો વિચારવું પડે. શ્રુત એટલે સાંભળવું પડે. શ્રુત એટલે આમ ઇન્દ્રિય અને આમ શ્રુત એટલે કાનથી સાંભળવું પડે. એટલે આંખથી જોવે એ શ્રુત જ્ઞાનના ભાંગામાં આવે. સાંભળ્યું, વાંચ્યું, પછી મનન કરે એટલે પ્રજ્ઞે ગોપાલદેવે સમજાવ્યું છે. એટલે મન એટલે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન આ તો પરોક્ષ ઇન્દ્રિયની મદદ જોઈએ આમાં. પછી ઇન્દ્રિયોની મદદ વગર જે જ્ઞાન થાય પણ રૂપી વસ્તુનું, એને અવધિ જ્ઞાન કહેવાય. ઇન્દ્રિયોની મદદ વગર અરૂપી વસ્તુનું જ્ઞાન થાય, ભાવનું, આ મનઃપૂર્વક જ્ઞાન. અને કેવળ જ્ઞાન તો બધું જ જાણે. એટલે પ્રત્યક્ષ જ્ઞાન, અવધિ જ્ઞાન ઇન્દ્રિયોની મદદ નથી જોતી. અને મનઃપૂર્વક જ્ઞાનમાં ઇન્દ્રિયની મદદ નથી જોતી. કેવળ જ્ઞાનમાં તો ઇન્દ્રિયની મદદ જોતી જ નથી. એટલે આ પ્રત્યક્ષ જ્ઞાન છે મનઃપૂર્વક જ્ઞાન. મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે. એટલે પ્રત્યક્ષની જે શાસ્ત્રમાં વાત ચાલે છે ને કે પ્રત્યક્ષ જોઈએ, કર્મગ્રંથમાં આ વ્યાખ્યા આપી છે પ્રત્યક્ષની કે ઇન્દ્રિયોની મદદ વગર જાણે. આ પ્રત્યક્ષ છે. 302 પાના ઉપર કર્મ વિપાક ગ્રંથમાં. કર્મ ગ્રંથના 6 ભાગ. પહેલા ભાગનું નામ કર્મ વિપાક છે. એમાં 302 પાના ઉપર વ્યાખ્યા આપી છે કે મતિ અને શ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે, મનઃપૂર્વક જ્ઞાન અવધિ જ્ઞાન એ પ્રત્યક્ષ છે. એને પ્રત્યક્ષ, આ પ્રત્યક્ષ એને આત્મા અનુભવ્યો છે એ પ્રત્યક્ષ, પ્રત્યક્ષ જેને આત્મા આત્મસાત થયો છે, અનુભવ્યો છે, એ પ્રગટ અનુભવ્યો છે. મતિ અને શ્રુત જ્ઞાન ક્ષયોપશમનો વિષય છે. કાંઈ ન ભણ્યું હોય તોય મનઃપૂર્વક જ્ઞાન એ કેવળ જ્ઞાન હોય. એટલે અવધિ જ્ઞાન અને મનઃપૂર્વક જ્ઞાન વિચ્છેદ એમ કહે છે શાસ્ત્રમાં. બીજું પરમ અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન એટલે હમણાં વાત આવી કે ઇન્દ્રિયોની મદદ વગર રૂપી વસ્તુ જાણે. પરમ અવધિ જ્ઞાન લોકને તો જાણે, અલોકનો થોડોક ભાગ જાણે. એટલે કેવળ જ્ઞાન થવાનું હોય ને એને થોડા સમય પહેલાં પરમ અવધિ જ્ઞાન પ્રાપ્ત. કેવળી તો પછી લોક અલોક બધું જાણે. પણ પરમ અવધિ જ્ઞાની હોય એ અવધિ જ્ઞાન ઉપરાંત, એટલે લોકના જ્ઞાન ઉપરાંત અલોકનું થોડું જાણે. અવધિ એટલે માપ.
અહીંયાથી ખાલી 100 કિલોમીટરનું જાણે એ અવધિ જ કહેવાય, એટલે 1000નું જાણે એ ને લાખનું જાણે એ અવધિ, અલગ અલગ માપ હોય બધું. આ પરમ અવધિ લોકનું અને થોડુંક અલોકનું જાણે એ. પછી આ પરમ અવધિ જ્ઞાન થાય પછી કેવળ જ્ઞાન થાય. આ પરમ અવધિ જ્ઞાન તો મનઃપૂર્વક જ્ઞાન કરતાં આગળ છે. ત્રીજું પુલાક લબ્ધિ, આ કાળમાં ન હોય એમ કહે છે. પુલાક લબ્ધિ જેને પ્રગટે ને આખા ચક્રવર્તીના સૈન્યને હરાવી દે, નાશ કરી નાખે એકલો. બીજી વ્યાખ્યા એ છે પુલાક લબ્ધિની કે શરીર મોટું કરી શકે, વિશાળ, આખા લોક જેવડું, બ્રહ્માંડ જેવડું. વિષ્ણુકુમારે કરેલું શાસ્ત્રમાં વાત છે. એક પગલું મૂકે, બીજું પગલું મૂકે, આખી પૃથ્વી મપાઈ જાય તરત જ. વિશાળકાય, આ પુલાક લબ્ધિ કહેવાય. આ કાળે ન હોય એમ કે છે. આહારક શરીર, આહારક શરીર એક શરીરનો ભાગ છે. 5 પ્રકારના શરીર. આપણું જે છે ઔદારિક શરીર કવલ આહારથી બને, આપણે ખાઈએ પીએ. બીજું વૈક્રિય શરીર, દેવને ને નારકીને હોય અને લબ્ધિધારી પુરુષોને હોય. એટલે અલગ અલગ સમયે અલગ અલગ ક્ષેત્રે એ રૂપ બદલાવી શકે. વ્યવહારિક દાખલો છે સમજવા માટે, પારો, મર્ક્યુરી, પહેલાંના જમાનામાં થર્મોમીટર આવતા ને, હવે તો બધું ડિજિટલ થઈ ગયું છે કે બ્લડ પ્રેશર માપવાના સાધનો. એ મર્ક્યુરી હોય ને પારો, એ ઢોળાઈ જાય પછી આપણે ઝાડુથી સોપડીમાં લઈ લે તો આવી જાય પાછું. પાણી જેવું નથી કે ફેલાઈ જાય બધે. અને નાના મોતી જેવા દાણા ફેલાઈ જાય પછી પાછું વાળીએ ને તો પાછું ભેગું થઈ જાય. એટલે નારકી છેદાય, ભેદાય, કપાય, કૂટાય, છુંદાય, પછી પાછું ભેગું થઈ જાય શરીર. એમ દેહ લોકોને એવું વૈક્રિય શરીર, એમાં કવલ આહારની જરૂર ન હોય, એને ખાવું ન પડે, પીવું ન પડે. આ વૈક્રિય શરીર. એટલે ઔદારિક શરીર આપણું, વૈક્રિય શરીર દેવ, નારકી અને લબ્ધિધારી પુરુષોનું. ઘણા શલાકા પુરુષે કરી શકે, ચક્રવર્તી હોય, વૈક્રિય શરીરના ધારક હોય. રૂપ બદલાવી દે, પતંગિયા જેવડાય થઈ જાય. કોઈ દેવને એમ થાય ને કે બહુ સારી ભક્તિ થાય છે તો નાનું એવું રૂપ લઈ વૈક્રિય, અહીંયા બેસે ને સાંભળે, પછી આત્મસિદ્ધિ કરે સાથે 20 દુઆ ગાઈને પછી વયા જાય. એમ શાસ્ત્રમાં વાત છે. પછી કાર્મણ ને તેજસ શરીર. આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે બધા કર્મો લખેલા હોય લેતો જાય, અને કાર્મણ શરીર કહેવાય. હાર્ડ ડિસ્ક છે આ, એમાં ભૂલ થાય જ નહીં ક્યારે, વાયરસે ન આવી જાય. બધું લખેલું હોય, કોણ માતા, કોણ પિતા, કેટલું આયુષ્ય, ક્યાં જન્મશે, કેટલું જીવશે, રોગ થશે કે નહીં. એમાં પછી અમુક કર્મો અબધા કાળમાં હોય, અમુક નિકાચિતે હોય, અમુક ભોગવલી હોય, એ પ્રમાણે થાય બધું. પણ જ્યાં જાશે બીજી યોનિમાં, શરીર કેવી રીતે બનાવશે? ગર્ભમાં આવી ગયો આત્મા, તેજસ શરીર હોય. એટલે મા જે ખાય ને, અને માનું લોહી જે ગર્ભમાં હોય ને, એના કરતાં આગળ સ્ત્રી પુરુષે સંબંધ કર્યો એટલે પુરુષનું વીર્ય અને સ્ત્રીનું રુધિર આત્મા તે ચવે. મા બાપ સંતાનનો આત્મા બનાવતા નથી, શરીર બનાવે છે. એ આત્મા તે ચવે યોનિમાં. માનો ગાયમાં ગયો, ભેંસમાં ગયો, કૂતરાની યોનિમાં ગયો, તે પુરુષ અને સ્ત્રીના વીર્ય અને રુધિરથી એ જે ઝાયગોટ કહેવાય એને ઇંગ્લિશમાં, બીજાંડ બને, તે આત્મા સંચરે કર્મ પ્રમાણે, અને કાર્મણ શરીર ખેંચી જાય એને ત્યાં. એટલે ટેસ્ટી બેબીમાં બાબો બને છે ને, તો આત્મા નથી બનતો, કાંઈ જીવ નથી બનતો. ટેસ્ટી બેબીમાં પિતાનું વીર્ય અને માતાનું રુધિર ભેગું કર્યું, એ કોઈ બાપા ને કોઈ મા, એ ભેગું કર્યું, વાતાવરણ સર્જાણું. જેને એવા કર્મ છે જીવના કે એને મા કોણ ને બાપ કોને ખબર જ નહીં હોય, એ ત્યાં આવીને સંચરે ત્યાં. એટલે લેબોરેટરીમાં કે ડૉક્ટર ટેસ્ટ ટ્યુબ બેબીનો આત્મા કે જીવ બનાવતો નથી, શરીર બનાવે છે. કે આત્મા સંચરે તો પછી મોટો કેમ થાય, શરીર કેમ બને? તેજસ શરીર, શક્તિ, એમાંથી ઉર્જા પેદા કરે. કઈ ઉર્જા લેશે? કાર્બન શરીર પ્રમાણે. તેમાં લખ્યું 3 દિવસ, એટલે 3 દિવસે તેજસ શરીર શક્તિ લે, ત્રીજે દિવસે કસ ઉવાવડ થઈ જાય. પછી નથી કહેતા કસ ઉવાવડ થઈ ગઈ, 1 મહિના 2 મહિનાની. તેજસ શરીર 3 મહિના કામ કરે, કાર્બન શરીરમાં લખેલું વધારે કામ નહીં કરવાનું, એટલે બંધ કરી દે ખોરાક લેવાનું.
મરી જાય. ઉર્જા પેદા કરવાનું કામ કરે છે. એટલે તેજસ શરીર, કાર્બન શરીર. સિદ્ધ શિલાએ જીવ જાય ત્યારે કાર્બન ને તેજસ ન હોય. એટલે કાર્બન ન હોય ને તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જીવ જઈ જ ન શકે. જીવનો ગુણ નથી એક જગ્યાએ બીજી જગ્યાએ જવાનો, જળનો ગુણ છે. તંતા મનતા વચનતા, એટલે મન વચન અને કાયા. જડતા જળ સમેલ, લઘુતા ગુરુતા ગમનતા, એ અજીવિકા ખેલ છે. આ પંડિત બનારસીદાસજીના સમયસર નાટકમાં લખેલું છે. આપણે નિત્યક્રમમાં આવે છે ને, સમતા રમતા ઉરતતા ગાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલા સવારે. આ સમયસર નાટકની પંડિત બનારસીદાસજીની જીવ અજીવ અધિકારની ગાથા છે. કે જીવના અધિકાર આ સમતા, રમતા, ઉરતતા, ગાયકતા, વેદકતા, ચૈતન્યતા. તો જળના ગુણ તનતા એટલે શરીર, મનતા એટલે મન હોય. મન એ જળ છે, ચેતન નથી. ભાવ મન એટલે આત્મા, દ્રવ્ય મન એ જળનો ભાગ છે. વિચારે ભાવ નથી, વિચારે જળ વસ્તુ છે. કેવળ જ્ઞાનીએ વિચારના મોજાનું વર્ણન કરેલું છે. વિજ્ઞાનના વિદ્યાર્થીને ખબર હોય, સાઉન્ડ વેવ, અવાજના મોજાના ઢીચણિયા જેવો આકાર છે. એમ વિચારનો આકાર કેવળીએ વર્ણ્યો છે, ઢીચણિયા જેવો, માદલ. ઊંધા ગ્લાસ ઉપર સીધો ગ્લાસ મૂકે ને, ગોઠણ નીચે રાખે જમતી વખતે શેઠિયા લોકો, માદલ કહેવાય ને, ઢીચણીઓ. એવો આકાર છે વિચારના મોજાનો. એટલે તનતા મનતા વચનતા, બોલવું એ આત્માનો ગુણ નથી, જળનો ગુણ છે. તનતા મનતા વચનતા, જળતા જળ સમે, લઘુતા ગુરુતા ગમનતા, નાનો થવું મોટો થવું. લઘુ ગુરુ, ગમનતા એક જગ્યાએ બીજી જગ્યાએ જવું, આ અજીવનો ખેલ છે. પણ કાર્બન શરીર છે એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ જાય. સિદ્ધ શિલાએ જાય તો ત્યાં કાર્બન શરીર નથી તો કેવી રીતે જાય? પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી. ગોપાલે અપૂર્વ અવસરમાં લખ્યું, ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિજો. પહેલાં જે કર્મ બાંધે સ્પ્રિંગની જેમ મારે ધક્કો, પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી ત્યાં જેને સ્થિત થઈ જાય. પછી કર્મ નથી એટલે હવે શુદ્ધાત્મા, મુક્તાત્મા ભગવાન ફરીવાર અવતાર લે જ નહીં, અપુનરાવૃત્તિ. સિદ્ધિ ગઈ નામ દે, નમો જીર્ણાણમ જીએ ભયાણું. અવતાર લે એટલે કામ છે ને બાકી, એ પરમાત્મા હોય જ કેવી રીતે? એટલે વિતરાગ દર્શન અવતારી પુરુષમાં માનતા નથી કે ભગવાન અવતાર લે, પણ એવા અવતારી પુરુષ હોય ક્ષયોપશમવાળા, એમ એ રીતે જ્ઞાની કે જગતનું કલ્યાણ કરીને વયા જાય પછી. પણ ભગવાન પોતે અવતાર લે એટલે હજી ગર્ભમાં આવવાનું કામ બાકી છે ને એને. 9 મહિના ગર્ભમાં રહે, પછી જન્મે, એટલે સુખ દુઃખ ભોગવવાના છે ને. જેને કામ બાકી હોય એને પરમાત્મા કેવી રીતે કહેવાય? કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષ પ્રભાવ. જેને કામ બાકી છે તો તે ગુનામાં આવી જશે. કોકને સુખી કરશે, કોકને દુઃખી કરશે. કોકને જન્મથી જ કરોડપતિને ઘરે જન્મ આપે, કોઈને જન્મથી એવાને ઘરે જન્મે દૂધના જ પૈસા ન હોય, દવાના જ પૈસા ન હોય, દવા વગર મરી જાય મહિનામાં. તે છોકરાએ શું ગુનો કરેલો? એના કર્મ હતા ને, તો વચમાં જગત કરતા શા માટે મૂકવું પડે? એટલે કાર્બન અને તેજસ શરીર, ઔદારિક શરીર, વૈક્રિય શરીરના આહારક શરીર. આ લબ્ધિધારી પુરુષોને, 14 પૂર્વધારી પુરુષો હોય, 7મા ગુણસ્થાને કહેવાય. એના લબ્ધિ પ્રગટે, એટલે એવો કોઈ પ્રશ્ન આવે એની પાસે એને જવાબ ન આવડે, અને સામેવાળો એટલો જ અભ્યાસી છે પાછો, ક્ષયોપશ્મી છે. એટલે અન્ય ક્ષેત્રે વિરાજમાન કેવળી, તીર્થંકર કે શ્રુત કેવળી હોય એને આવું શરીર બનાવે, ડાબા હાથ જેટલું શુભ્ર, એકદમ સફેદ, નાનું બારીક. આપણને ન દેખાય, કેવળીને દેખાય, પરમ અવધિજ્ઞાનીને દેખાય. એ ત્યાં જાય, જવાબ લઈને આવે. એ હજી પ્રશ્ન પૂરો થાય ત્યાં જવાબ લઈને આવે, ઓલાને ખબર ન પડે કે આ પૂછી આવે છે કે. પોતે તો અહીંયા જ બેઠા હોય. આહારક લબ્ધિ કહેવાય. આ કાળે નથી એમ કહે છે. આ એ પછી ખૂબીની વાત એ છે, આ ફોરવીને લબ્ધિ એટલે પ્રમાદનું કામ છે, ધર્મનું કામ હતું તોય. એટલે 7માંથી 6 ગુણસ્થાને આવી જાય. એટલે કુપોદો એક પણ લબ્ધિ ફોરવી નથી, ચમત્કાર કરે નથી. ચમત્કાર કરે જ્ઞાની હોય જ નહીં. પાણી ઉપર ચાલે, હવામાં ઊભો રહે, કાગડો હવામાં ઉડે જ છે ને, અને શીખવું છે ઉડતા. ખમ થોડા વખત, હમણાં કાગડો થાય છે એટલે ઉડ્યા કરીશ આખી જિંદગી, પછી આખો બહુ ઉડીશ તો. લોકો આ ચમત્કાર જોઈને અંજાઈ જાય છે. એટલે કુપોદોએ લખ્યું 260માં, ચમત્કાર બતાવીને યોગના પ્રયોગો સિદ્ધ કરે એ યોગીનું લક્ષણ નથી. યોગ એટલે જોડાણ, મોક્ષ સાથે જોડાણ કરે યોગી.
એટલે પૂર્ણ જ્ઞાની કુપોલ વિતરાગ છે, એણે કોઈ ચમત્કાર કર્યો જ નથી. થઈ જાય એણે કર્યો નથી. આ ચમત્કાર જ છે ને. 3 દિવસમાં મોક્ષમાળા લખવી, 1.5 કલાકમાં આત્મસિદ્ધિ લખવી, આ ચમત્કાર જ છે. ગૃહસ્થ વ્યવહારમાં રહીને વિતરાગ દશા પ્રગટાવી, આ ચમત્કાર જ છે ને. 19મે વર્ષે શતાવધાન છોડી દીધા, કારકિર્દીની ટોચે પહોંચે ત્યારે આ ચમત્કાર ઓછો છે? નરનો નારાયણ બને, જીવનો શિવ બને આ કાળમાં. લોકોને ઓલા ચમત્કાર જોઈએ છે. કંકુના પગલાં પડે છે કે નહીં, વાસ્કેપ ગળે છે કે નહીં, ખૂણામાંથી ધુવાડા નીકળે છે કે નહીં. એ પદાર્થ વિજ્ઞાન છે. ક્યાંક આગ લાગી હોય, ધુવાડા આવે, એ પાણીમાં ભેજ જમા થઈ જાય એટલે ટીપા પડે પથ્થરમાંથી, એટલે કે અમી છાટ નથી. ક્યાંક ને ક્યાંક ફિઝિક્સ પદાર્થ વિજ્ઞાન હોય જ. આપણને કડી ન મળે એટલે આપણને ચમત્કાર લાગે, અને કદાચ સાચે છે ચમત્કાર, તો આત્માને શું એમાં? એ લઈ આવશે ને તિજોરી મૂકશે ને, એટલે પૈસા ભેગા થાય, એટલે વ્યવહાર વધારો હોત ને. એટલે નર દઈને હારી જાવ હોત ને, નરકે જવું છે ને, એને માટે હોય ધર્મ. એને અધોગતિ નોતરવા માટે એને પ્રાર્થના કરવી પડે, માનતા માનવી પડે, ધર્મ વચમાં લાવવો પડે. ધર્મ નહીં કરે એટલે અધોગતિ જવાનો જ છે. એટલે આહારક શરીર એક લબ્ધિ છે, આ કાળે ન હોય, વિચ્છેદ છે એમ કહેવાય છે. પણ છે પ્રમાદનું કામ, ભલે ધર્મનો પ્રશ્ન હોય ને જવાબ આપવો છે તોય. એટલે 7મેથી 6 આવી જાય. એટલે કુપોલદેવે સૌભાગ્યભાઈને કહ્યું, જ્ઞાની અન્યથા કરે જ નહીં, આ પૂર્ણ જ્ઞાની છે. શાસ્ત્રમાં ઘણા દાખલા જે કરેલું છે, કુપોલે લખ્યું આ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ નથી. કુપોલદેવ પૂર્ણ જ્ઞાની છે. એટલે કાંઈ પણ વાંચીએ ને એમાં સાથે કુપોલદેવની દશા વિચારતા જવાનું. એટલે ઓળખાણ થાય કે 10 બોલ વિચ્છેદ છે, પણ ખરેખર વિચ્છેદ છે. એટલે મનોપ્રજ્ઞાન, પરમ અવધિ જ્ઞાન, પુલાક લબ્ધિના આહારક શરીર, ક્ષપક શ્રેણી માંડે પછી કે ઉપશમ શ્રેણી માંડે. એટલે સંકિત થઈ ગયા પછી જો ઉપશમ સંકિત હોય તો ઉપશમ શ્રેણી માંડે, ક્ષાયક સંકિત હોય તો ક્ષાયક શ્રેણી માંડે. અને 7મા 8માની શરૂઆતથી શરૂ થાય અંતર્મુહૂર્તમાં, 12મે ક્ષીણમોહ થઈને પછી કેવળ જ્ઞાની થઈ જાય, 13મે ગુણ થાય. ક્ષયોપશમ સંકિત હોય તો એ શ્રેણી માંડી શકે નહીં. આખો કર્મગ્રંથનો વિષય છે. જીનકલ્પી વિહાર, જીનકલ્પ, નગ્ન મુનિઓએ એકલા રે તળેટીમાં, નદીના કોતરમાં, જંગલમાં, પર્વતમાં, ગુફામાં, અને ઉદય પ્રયોગે આહાર સંજ્ઞાને જીતતા હોય. જ્યારે તીવ્ર ક્ષુધાવેદની ને તૃષાવેદની થાય ત્યારે વિહાર કરીને આવે, પણ પગમાં કાંટો વાગે તો કાઢે નહીં, આંખમાં કણું પડે તો કાઢે નહીં. પણ કોઈક મળી જાય ને કાઢે તો કાઢવા દે. જો કોઈને કહે નહીં કે આ પગમાં કાંટો વાગ્યો છે કાઢી દે મને, કે આંખમાં કણું છે કાઢી દે, સહન કરે. જીનકલ્પી વિહાર. કુપોલદેવ સાવ નાના હતા, સ્મશાને જતા હતા. ક્યારે? પંચાણ દાદા અગ્નિ સંસ્કાર કરવા માટે. પગમાં કાંટો વાગ્યો, એ બધાને કહે તો બધા ડાઘુઓ જાતો હોય, બધા ઊભો રહી જવું પડે. કોઈને કહ્યું જ નહીં, લંગડાતા પગે ગયા. પછી અગ્નિ સંસ્કાર કર્યો, પછી તળાવે બધા નાય ધોવે, શુચિ કરે, પછી ઘરે આવ્યા તો લંગડાતા પગે, પગ લાલ લાલ લોહી લોહાણ. દેવામાં તો કે પગ ભાઈ લંગડાવો છો કેમ? તો કાંટો વાગે. તો ક્યારે જાતા ત્યારે? તો કોઈને કહ્યું કેમ નહીં? તો આટલા બધા જાતા હતા, અમે કહીએ તો ખલેલ પહોંચે ને. કે જ નહીં કોઈને કાંટો કાઢવાનો. દેવામાં તો ધ્યાન ગયું, પછી કાઢ્યો, પગ આખો લોહી લોહાણો હતો. એટલે કુપોલદેવ 10 વર્ષના હતા ત્યારથી જીનકલ્પી વિહાર કરતા હતા. જૈન ધર્મના શાસ્ત્રોને આધારે કુપોલદેવ પૂર્ણ પુરુષ છે. તો અમને કહ્યું કેમ નહીં? તો કે એમાં શું કે કોઈને કહેવું જોઈએ ને, બધા હોય તો. ત્યાં ઘરે આવીને નથી કહેતા, દેવામાં તો જોયું ભાઈ લંગડાવો છો કેમ ત્યારે, કે લાલ લાલ કેમ બધું? તો કે આ તો ગયા ત્યારે વાગેલો કાંટો, પછી કાઢ્યો કાંટો. તો બધો પ્રસંગ બનેલા છે, અને જીનકલ્પી વિહાર કહેવાય. એમ કહેવાય છે કે આ કાળે જીનકલ્પી વિહાર ન હોય, આ કાળે મનોપ્રજ્ઞાન ન હોય, તો કુપોલદેવ બંને બતાવ્યું છે કરીને, આંખો દેખાય અહેવાલ, સાબિતી સાથે, તારીખ વાર ને સ્થળ સાથે, વ્યક્તિના નામ સાથે. એટલે હમણાં કુપોલદેવ કહે છે 411માં કાંઈ એકાંત નથી. 3 સંયમ, પરિહાર વિશુદ્ધિ સંયમ, સૂક્ષ્મ સંપ્રદાય સંયમ ને યથાખ્યાત ચારિત્ર સંયમ, આ દીક્ષા કહેવાય. બીજું સામાયિક ચારિત્ર અને છેદોપથાપનીય ચારિત્ર. એટલે ટોટલ 5 પ્રકારના ચારિત્ર દીક્ષા હોય. એ સાધુ દીક્ષા લે, સાધ્વી, અને સામાયિક ચારિત્ર કહેવાય. એટલે દીક્ષા લીધી ત્યાંથી છેલ્લા સાધુ સામાયિકમાં હોય.
એટલે કોઈ સાધુ સાધ્વી વ્યવહારની વાત કરતા હોય, તમારો છોકરો પરણી ગયો, અગણી આવી, અમેરિકા ક્યારે જવાના છે, આ સાધુ ન કહેવાય. ઔષધ પાણીના કામ કરતા હોય, દવા દારૂના, ઓસડિયાના, સાધુ ન કહેવાય. જોશ જોવાના કામ કરતા હોય, સાધુ ન કહેવાય. આગમમાં લખેલું છે આચારંગ સૂત્રમાં કે વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ ઔષધ દવા દારૂના કામ કરે નહીં, વ્યવહારની વાત કરે નહીં, જોશ જોવાના કામ કરે નહીં. સામાયિક તૂટી ને, સામાયિક લીધું પછી આવી વાત કરાય? શું છે? જૈન સાધુ તો યજ્ઞ ન કરે, સાધુ સાધ્વી. હા, અને હવે તમે કહો છો, કહું એ જ કહું છું. અમુક સંપ્રદાય છે ને, એટલે જૈનમાં દિગંબર સંપ્રદાયમાં સ્ટેજ બાંધ્યો હોય ને, સ્ટેજ ઉપર યજ્ઞ હોય અને એમાં બધું હોમે બ્રાહ્મણની જેમ. યતિ કહેવાય એને, ભટ્ટારકને બોલાવે, યતિને બોલાવે, યજ્ઞ કરે. અંજન છલાકાનો પ્રોગ્રામ હોય ને, હજી કરે છે. શાસ્ત્રમાં એમ છે કે જૈન સાધુ દીક્ષા લે કે સાધ્વી હોય, અગ્નિને અડવાની મનાય. અગ્નિને પુરુષને અડવાની મનાય, સાધ્વીને, અને સાધુને સ્ત્રીને અને અગ્નિને અડવાની મનાય છે દીક્ષા લે. સામાયિકમાં આવી ગયા ત્યારથી, દીક્ષા લીધી ત્યારથી છેલ્લા શ્વાસ સુધી સામાયિકમાં હોય. એ પૂછે નહીં તમને નવું ઘર લીધું એમ ન પૂછે. એમ પૂછે, હમણાં કાંઈ તપશ્ચર્યા ચાલે છે, હમણાં કાંઈ શાસ્ત્ર વાંચો છો, હમણાં કાંઈ તીર્થયાત્રા કરો છો, હમણાં શું વિચારો છો ધર્મનું, એવું બધું પૂછે. પર્યુષણમાં આવવાનો છો, ઘરે શું કરો છો, શાસ્ત્રો આગમ આત્માની કાંઈ વાત વાંચો છો, સમાગમ કરો છો, એવું બધું પૂછી શકે. વ્યવહારની વાત ન પૂછે. વ્યવહારની વાત પૂછે આત્મજ્ઞાની હોય નહીં. કુપોલદેવના માર્ગમાં એ વ્યવહારની વાત કરતો હોય, એ આત્મજ્ઞાની ન હોય. ગુરુ ઓળખવા કેટલું સહેલું છે, લોકો ગમે તે માથા નમાવે છે. એ આત્મજ્ઞાની ન હોય, એ શરીરની વાત કરતો હોય, આપણને સારી લાગે ગમે તો, મોતિયા ઉતરાવાની, લોહીના બાટલા ચડાવવાની. આત્માનું કામ નથી આ. એ કરવું કે ન કરવું એ સામાજિક વિષય છે. અહીંયા આત્માર્થ કામ, એક આત્માર્થનું, બીજો નહીં મંદરો. એટલે આત્મા સિવાયની એક પણ વાત કરતો હોય, અન્યમુદ દોષ કહેવાય. છઠ્ઠી દ્રષ્ટિ, કાંતા દ્રષ્ટિમાં બધું લંબાણપૂર્વક લખેલું છે. 8 દ્રષ્ટિની સજ્જા યશોજી મહારાજે લખી છે. મૂળમાં તો હરિભદ્ર સૂર્યએ લખ્યું છે. 1444 ગ્રંથ લખેલા છે, ગોપાલદેવ વખાણ્યા છે. ચિત્તોડના બ્રાહ્મણ હતા, પછી જૈન ધર્મ અંગીકાર કર્યો. ધુંધર આચાર્ય, એમાં લખેલું છે. એનું ગુજરાતીમાં યશોજી મહારાજે ભાષાંતર કર્યું. એમાં કાંતા દ્રષ્ટિ છઠ્ઠી દ્રષ્ટિ કહેવાય, સંકિત હોય એમાં અન્યમુદ દોષ ટળી ગયો હોય, એટલે સંકિત થઈ ગયું હોય ને, જેને બેફાટ આત્મા અનુભવ હોય ને, આત્મજ્ઞાની વ્યવહારના કામ કરે જ નહીં. એટલે ગુરુ ઓળખવા કેટલું સહેલું છે, પણ સમજાવણ ઉપકરશો. એટલે આ સામાયિક ચારિત્ર પણ તૂટે તો, એટલે ગુરુ પાસે જાય, ગુરુ એને પ્રાયશ્ચિત આપે ને ફરી વાર દીક્ષા આપે. છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય. અને બીજું, ત્રીજું આ પરિહાર વિશુદ્ધિ. આ તીર્થંકરના ચરણ કમળ આગળ, કેવળીના ચરણ કમળ આગળ સાધના કરતા હોય, અને એ એટલી વિશુદ્ધિમાં પહોંચી ગયા હોય કે એ ચોમાસામાં વિહાર કરે ને તો હિંસા ન થાય જીવની. એ ચાલે ને, મકોડો મરે નહીં. આપણને જાદુ લાગે ને, જાદુ ન લાગે. એનો પગ એવી રીતે જ પડે, આમ મકોડો અંદરથી વયો જાય નીચેથી. મકોડો ઊભો રહી જાય, આમ પગ આમ લે ને પછી હાલવા માંડે મકોડો. યોગબળ હોય. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. એમ કે છે આ કાળે ન હોય એમ. મકોડો ક્યાં, સિંહ ને વાઘ કુપોલદેવની બાજુમાં બેસી જતા હતા, તો આવીને મકોડાની ક્યાં વાત છે. ઉત્તરસંડા સર્પ બેસી જતો હતો, તો વીરસદ જંગલી પાડા શાંત થઈ જતો હતો. એવું ચારિત્ર હોય એનું. જેમ તીર્થંકરના સમોસણમાં વાઘ ને બકરી સાથે બેસે, હિંસા ન થાય. શાસ્ત્રમાં એમ છે 17 કિલોમીટર સુધી તીર્થંકર હોય, અતિશય છે આ, હિંસા ન થાય. એટલે સમોસણમાં બધા હોય, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, દેવ, કેવળી, અને પશુઓ પણ હોય, તિર્યંચો. તો વાઘ ને બકરી સાથે બેસા હોય. તો કુપોલદેવની સમક્ષ વાઘ
જંગલી પશુઓ, સર્પ, જંગલી પાડા વીરસદમાં તો દાખલા બન્યા છે. એટલે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવાય. હિંસા થાય જ નહીં આનાથી. એ ચાલતા હોય ને બીજા જીવ મરે નહીં. એટલે ચોમાસામાં આ સાધુ વિહાર, ચોમાસામાં સાધુને વિહાર કરવાની મનાય છે, પણ શાસ્ત્રમાં એમ લખ્યું કે આ સાધુ ચોમાસામાં ચાલે તો જીવ હિંસા ના થાય એમ. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. સૂક્ષ્મ સાંપ્રદાય ચારિત્ર, બહુ સંજુલન કશાય, બહુ નાના ગુના હોય બાકી. એટલે ફૂકું ઘાસ બળે એટલે ભડકો થઈને વહી જાય, ફૂંક મારને ઉડી જાય એવા કર્મ. થોડોક હોય ખાલી લોભ. સૂક્ષ્મ સાંપ્રદાય. યથાખ્યાત ચારિત્ર એટલે જેવું હોવું જોઈએ એવું. આ 12મે ગુણસ્થાનક હોય. ક્ષીણ મોહ ગુણસ્થાનક. મોહ સ્વયંભૂર્મણ સમુદ્ર તરી કરી, આવું જ્યાં ત્યાં ક્ષીણમોહ ગુણસ્થાનક. કોપદો પત્રમાં લખે છે 376માં. શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા. એટલે ક્ષીણમોહ ગુણસ્થાનકમાં છે ને હાથ નોંધ પહેલીની 5મી નોંધમાં લખ્યું છે 12મે હું. આયુષ્ય પતશે એટલે તમે જોયેલું ઉપાધિમાં હું એક હશ. અત્યારે 12મે છું. ક્ષીણમોહ ગુણસ્થાનક. યથાખ્યાત ચારિત્ર હોય એને. એટલે કેવળ જ્ઞાનીને યથાખ્યાત ચારિત્ર કહેવાય. કેવળ જ્ઞાન, કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કુપાલદેવ હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. એટલે બધા વિચ્છેદ ગયા છે કે છે આ કાળમાં. તો 27મા પત્રમાં લખ્યું કુપાલદેવે કે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું એમ કહું તો ચાલે. અમારા મને વિતરકમાં ભેદ ગણતા નહીં. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે 187માં લખ્યું. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ અભિમાન વગર કહીએ છીએ 680માં લખ્યું. એટલે કેવળ જ્ઞાન અને મોક્ષ ગમન પ્રવચન સાર ઉદ્ધાર. તેથી દેહ એક જ ધારીને જાશુ સ્વરૂપ સદે છે. દેહ એટલે બીજી માને કુખે જન્મી નહીં, કેવળી સમુદ્ઘાત કરશે. એ દેહ જ છે એક. આ વિક્રિય સમુદ્ઘાત. 5 પ્રકારના શરીર કહ્યા ને આપણે, આહારક શરીર, ઔદારિક શરીર, કાર્બન શરીર, તેજસ શરીર અને વૈક્રિય શરીર. એમાં દેવ નારકીને હોય, લબ્ધિધારી પુરુષો હોય. કેવળ જ્ઞાની જ્યારે કર્મ બાકી છે હજી અને આયુષ પૂરું થઈ જાય છે, એટલે આયુષ કર્મ માનો કે 5 દિવસનું છે અને કર્મ 5.5 દિવસ 6 દિવસના છે, તો મોક્ષ કેવી રીતે જાય? કેવળ જ્ઞાન તો થઈ ગયું છે. એટલે સમુદ્ઘાત કરે. અને વૈક્રિય કેવળી સમુદ્ઘાત કહેવાય આને. લોક જેવડું શરીર વિશે ઋષભવ્રત ભગવાને કરેલો એમ શાસ્ત્રમાં છે. અને દેહ ધર્યો કહેવાય. ભાવ નહીં. ચંચળ બેન અમે બીજો ભાવ કરવાના નથી, અમે બીજી માને રોવડાવવાના નથી. 14 જગ્યાએ કુપોલદેવ કહ્યું છે. પરિભ્રમણના પ્રત્યાખ્યાન છે. કેમ સમજાયા? અપ્રશસ્ત શાસ્ત્રીય બિનવેશ જાય પછી સમજાય ને. એટલે કુપોલદેવ 411માં છેલ્લા ફકરામાં સમજાવે છે કે આ 10 બોલ વિચ્છેદ ગયા છે, આ એકાંત નથી. એકાંત હોય તો અમે જ નથી, પણ અમે તો છીએ. રેવાશંકર જગજીવનરામની પેઢી, રેવાશંકર જગજીવનની પેઢી મુંબઈ નંબર 2 અમે બેઠા છીએ, તો અશરીરી ભાવે બેઠા છીએ અમે. કાંઈ વિચ્છેદ નથી ગયું. બધું અમારા હૈયામાં છે. કે કોઈ પાત્ર હોય તો કહીએ અમે. સૌભાગભાઈ મળે એટલે કહ્યું કહે છે કેવળ જ્ઞાનને મોક્ષ પ્રવચન સાર ઉદ્ધાર. એટલે કહે છે જૈનના કહેલા શાસ્ત્રો જે ગણાય છે તેને વિશે અમુક બોલ વિચ્છેદ ગયાનું કથન છે, અને તેમાં મુખ્ય એવા કેવળ જ્ઞાન આદિ 10 બોલ છે, અને તે 10 બોલ વિચ્છેદ દેખાડવાનો આશય. શા માટે આ કહ્યું? આશય એ છે કે આ કાળે સર્વથા મુક્તપણું નવ એ બતાવવાનો છે. એ 10 બોલ પ્રાપ્ત હોય અથવા 1 બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો તે ચરમ શરીર જીવ કેવો ઘટે. અને મન પરયોગ જ્ઞાન થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય તો પછી મોક્ષે જાય ને, તો ચરમ શરીરી હોય. પણ આ કાળે મોક્ષ નથી એમ કહેવું છે, એટલા બોલ વિચ્છેદ બતાડ્યા છે. આશય એ છે, એનો અભિપ્રાય એ છે. એટલે કુપાલદેવ કહે છે અથવા 1 બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો તે ચરમ શરીરી જીવ કેવો ઘટે એમ જાણી તે વાત વિચ્છેદરૂપ ગણી છે. તથાપિ તેમ એકાંત જ કહેવા યોગ્ય નથી. આમ જ હોય એમ નથી, કુપાલદેવ એમ કહે છે. હું કુપાલદેવને માનું છું તો કુપાલદેવ એમ કહે છે એકાંત નથી, તો કે ના 10 બોલ તો વિચ્છેદ જ હોય. એટલે કુપાલદેવ નથી માનતો ને, એટલે ખોટું બોલે જ ને. એટલે કુપાલદેવને માનવું એટલે ધાકડે માનવું પડે ને. કુપાલદેવ શરત મૂકી છે તો 20મે વર્ષે વચનામૃત 21માં 52માં બોલમાં કે હું કહું છું એમ કોઈ કરશો.
મારું કહેલું સગળું માન્ય રાખશો, ધાકડે ધાકડ માન્ય રાખશો, હા હોય તો એ સત્પુરુષ, તો આ વચનની ઈચ્છા કરજે. ધાકડે ધાકડ માનવું પડે, આટલું સાચું ને આટલું ખોટું. એટલે કોપોદોનું પેપર તપાસે છે આ પરીક્ષક થઈને, એક્ઝામિનર થાય છે. એટલે માર્ક આપે પછી 10માંથી 4, 10માંથી 5, 10માંથી બહુ ઉદાર થઈ જાય તો તત્વજ્ઞ, પરમ તત્વજ્ઞ, શતાવધાની એમ કહીને 10માંથી 8 આપે તો સહી કરે. 10માંથી 10 તો ધાકડે ધાકડ માનવું પડે. એને કહ્યું તો જ તું આ વચનની ઈચ્છા કરજે. કે ધારસીભાઈને 373માં લખ્યું કે તમે જે ક્રિયા કરવી એ કરજો, વ્રત, જપ, તપ, તીર્થયાત્રા, દાન, બધું કરજો, ધ્યાન કરજો. એનું ફળ શું? પરમ કુપોદના વચન મને સમજાય. આ શરત હોય મંજૂર તો તમને પત્ર લખો, નહીં તો લખો જ નથી, એમ કે છે ધારસીભાઈને 373. તો આપણે શું સમજવાનું? આ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી. આ દેહના ભવિષ્ય જીવનમાં, એટલે કોપાલું ન હોય હયાત ત્યારે પણ 719મો પત્ર કાઢો, આત્મસિદ્ધિ લખાણીને પછી પ્રભુજીને મોકલી કે દેવકીજી મહારાજ હમણાં ન વાંચે આત્મસિદ્ધિ. શરત મૂકી કે શા માટે ન વાંચે? આશાત ન કરી બેસશે તો. એટલે શરત મૂકી 719માં. આત્મસિદ્ધિ 718મો પત્ર છે, આ 719મો કે છે પાછળ 558નું પાનું. આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રી દેવકરણજીએ આગળ પર અવગાવવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાવવાનું લખ્યું છે. લલ્લુજી એટલે પ્રભુશ્રીજી. તો પણ જો શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે કે ના, મારે તો વાંચવી જ છે આત્મસિદ્ધિ, મારે ગાવી જ છે, મારે કરવી જ છે આત્મસિદ્ધિ, આત્માની સિદ્ધિ કરવી જ નહીં, આત્માની સાબિતી કરવી છે, તો પ્રત્યક્ષ સત્પુરુષ જેવો એટલે શ્રીમદ રાજચંદ્ર જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી. ના, અમારી આગળ છે બીજાય ગુરુ. એટલે કુપોદુ નીકળી જાય બહાર. કબીર કે જે પ્રેમ ગલી હતી સાંકડી, ઇનમેં દો ન સમાય. બીજાને મૂક્યા એટલે કુપોદુ બહાર નીકળી જાય. એને ક્યાં ગુરુ થવું જ છે? પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ આગળ ઉપર પણ પછી એ અખંડ નિશ્ચય છોડું કે ના, પહેલાં બરોબર, હા, પછી વાંચી લીધું, બોલતા આવડી ગયું, એટલે કે હવે નહીં, તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જાણીશ. આ શરત મૂકી કે તો જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂક્યો, આ પાપ લાગશે તને, તારું જ્ઞાન નિષ્ફળ જશે. બોલ, આ શરત છે તો વાંચા. બ્રહ્મચારી કહે છે આ પત્ર તમારા ઉપર લખો છે, એમ વાંચજો. આ વાંચો ને, આ વિચારો ત્યારે એમ સમજવાનું કે તમારા ઉપર લખેલો છે. એટલે કહે છે પ્રત્યેક સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી આ દેહના ભવિષ્ય જીવનમાં પણ એ અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો, આત્મા જ છોડી દીધો, એને ધર્મ છોડી દીધો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ. ઉપકારિકો નહીં વિસરીએ એ ધર્મ અધિકાર. આ તો અધિકાર છે આ ધર્મનો, કે ઉપકારીનો ઉપકાર ઓળવવાનો નહીં. અને આત્માને સત્પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો ભિન્નભાવ રહિત લોક સંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને, કે લોકો તો એમ કે છે આ કાળ જ ન હોય મોક્ષ, એ કલ્પના છોડી દેવી પડે. કુપોદે લખ્યું છે 703માં પાના ઉપર, 717 ને 19માં ને 20માં ઉપર, આ કાળમાં કેવળ જ્ઞાન નથી, એ સાંભળવું નહીં. આ વાત, આ કાળમાં મોક્ષ નથી, આ વાત સાંભળવી નહીં. અજ્ઞાનીઓ આજે કેવળ જ્ઞાન નથી એમ કહે છે. અજ્ઞાનીની વાણી જીવને પુરુષાર્થહીન કરવાની હોય છે. પંચમ કાળ કાંડું પકડવા આવશે, અમે એનો ઉપાય કરશું. એવો ભિન્નભાવ રહિત લોક સંબંધી બીજા પ્રકારની સર્વકલ્પના છોડીને નિશ્ચય વર્તાવીને શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં હારે પ્રભુજી હોવા જોઈએ સાક્ષી તરીકે. એકલો ક્યાંક સ્વચ્છંદ કરી નાખે તો જીવ. એ ગ્રંથ અવગાવવામાં હાલ પણ અડચણ નથી, ઘણી શંકાઓનું સમાધાન થવાઈ ગયું છે. તો સંકિત થાય કે નહીં? કોને થાય? આગળ લખે છે સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે
અને જે તે નિશ્ચયને આરાધે તેને જ જ્ઞાન સમ્યક પરિણામી થાય છે. આ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષ્યમાં રહેવા યોગ્ય છે. એટલે સત્પુરુષની આજ્ઞામાં નથી, જે પોતાની મેળે અર્થ કરશે કે આના જેવો મારા ઉપર કોઈનો ઉપકાર નથી. ના, અમારી પાસે છે ગુરુ, અમારી પાસે આકાશી ભગવાન છે. એટલે એને આ જ્ઞાન સમ્યક રીતે નહીં પરિણમે, એને સંકિત થશે નહીં. આ શરત હોય તો આત્માથી દેવકીજી ભલે હમણાં વાંચે, ઘણો ફાયદો થશે. કે આ શરત આપણને મંજૂર છે તો વચનામૃત આપણે માટે છે, નહીં તો વાંચી લેશે તો નિજ કલ્પનાથી કોટી શાસ્ત્ર માત્ર મનનો આમળો આફરો ચડ્યો એને વાંચીને, આશાત્મા કરીને ગોપાલદેવની રસ્તો ભૂલ્યો એ અધ્યાત્મનો, જ્ઞાનની આજ્ઞા ઉપર પગ મૂક્યો. જ્ઞાન સમ્યક રીતે કેવી રીતે પરિણમશે? હવે આખું વચનામૃત મોઢે હોય પણ આ શરત મંજૂર ન હોય એટલે ગોપાલદેવ નથી માનતો ને, આજ્ઞામાં નથી. સાવ સહેલું છે, આમાં કાંઈ ભૂખું નથી રહેવાનું, દાન નથી કરવાનું, વાત છે માન્યા નહીં, આ નથી મનાતું. કેમ? લોક સંજ્ઞા, ઓક સંજ્ઞા, સંપ્રદાય સંજ્ઞા, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ, પોતે સાંભળ્યું છે, વાંચ્યું છે, કોકે કહી દીધું છે, કુસંગના કણિયા પડ્યા છે, એટલે સ્વીકારાતું નથી. એટલે જ્ઞાન સમ્યક રીતે પરિણમતું નથી, એટલે સંકિત થતું નથી. એટલે કહે છે કે આ 10 બોલ પ્રાપ્ત હોય અથવા 1 બોલ તેમાંનો પ્રાપ્ત હોય તો તે ચરમ શરીર જીવ કેવો ઘટે. એમ જાણીને આ વાત વિચ્છેદરૂપ ગણી છે, તથાપી તેમ એકાંત જ કહેવાય ગયું નથી, એમ અમને ભાષે છે. એમ જ છે, કારણ કે શાયિક સંકિતનો એના વિશે નિષેધ છે. એમ લખ્યું છે કે શાયિક સંકિત આ કાળમાં ન હોય. તો શાયિક સંકિત હોય તો મોક્ષે જાય એવી જરૂર નથી. શ્રેણિક રાજાને હતું. આ જૈન શાસ્ત્રમાં જ પાછું લખ્યું છે કે શ્રેણિક રાજાને શ્રીકૃષ્ણને શાયિક સંકિત હતું. તો શ્રેણિક રાજા ક્યાં મોક્ષે ગયા? ગોપાલ અમે નથી કહેતા, કે જૈનના શાસ્ત્રમાં જ લખ્યું છે કે શ્રેણિક રાજાને શાયિક સંકિત હતું પણ અત્યારે નરકે ગયા છે અને આવતી 24 મહાપદ્મ નામના તીર્થંકર થશે, એમ થાણંગ સૂત્રમાં લખેલું છે. કારણ કે શાયિક સંકિતનો એના વિશે નિષેધ છે. તે ચરમ શરીરને જ હોય એમ તો ઘટતું નથી કાંઈ, અથવા તેમ એકાંત નથી. મહાભાગ્ય એવા શ્રેણિક, કેમ મહાભાગ્ય? એને ભગવાન મહાવીર ઉપર અતૂટ શ્રદ્ધા હતી. એવી શ્રદ્ધા હતી કે અત્યારે નરકમાં પણ એ સમતાથી કર્મ ભોગવે છે. સંકિત છે એટલે આર્ત ધ્યાન હોય ને, સમયે સમયે ત્યાં તો એ કર્મ ખપાવે છે બધા, અને બધા કર્મ ખપાવીને તીર્થંકર નામકર્મ બાંધી લીધું છે, તીર્થંકર તરીકે જન્મશે. મહાપદ્મ નામના તીર્થંકર એટલે કે છે મહાભાગ્ય એવા શ્રેણિક શાયિક સંકિત છતાં ચરમ શરીર નહોતા, એવું તે જ જૈન શાસ્ત્ર વિશે કથન છે. એટલે તમે જેને જૈન શાસ્ત્ર કહો છો કે જેમાં એમ લખેલું છે કે 10 બોલ વિચ્છેદ, એ જ શાસ્ત્રમાં પાછું એમ લખ્યું છે કે આ કાળે શાયિક સંકિત ન હોય ને એમ લખ્યું છે પાછું કે શ્રેણિક રાજાને શાયિક સંકિત હતું. એટલે વેદ તો વ્યાઘાત થયો ને. એટલે અમુક જગ્યાએ આમ લખ્યું ને અમુક જગ્યાએ આમ લખ્યું. કેમ? જ્યાં જ્યાં જે યોગ્ય છે એ સમજવું પડે, એ સત્પુરુષ સમજાવે. ખોટું કાંઈ છે જ નહીં. એ સમયે એ ક્ષેત્રે એ જીવન માટે બરોબર હોય, પણ આ એકાંત રૂલ ન હોય, સિદ્ધાંત ન હોય આગળ. એટલે સમજાવનાર કોણ છે એ ઉપર આધાર રાખે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, તારાય ઘણા ભાવ થઈ ગયા છે અને મારાય ભાવ ઘણા થઈ ગયા છે. એટલે ફરી ફરીને જન્મ થયા ને, એમ થયું ને. પછી એમ છે કે જો બધા કર્મ ખપી જાય તો એ જીવ શાશ્વત મોક્ષને પામે, એને યોનિમાં આવવું ન પડે. તો વિરોધાભાસ લાગે ને. જ્યાં જ્યાં જે યોગ્ય છે એ આશય પુરુષ પાસેથી સમજે તો કામ થાય. ખોટું કયું જ નથી ગીતામાં કાંઈ, પણ ઓલું પકડી લે કે આમ કેવું જોઈએ. અર્જુન વિષાદમાં હતા, અભિમન્યુ મરાયો, બાણ મૂકી દીધું, ઘરમાં લડીને શું કામ છે? કોણ ભોગવશે રાજ? તો કોઈ મરતું નથી. તારાય ઘણા ભાવ થયા છે, મારાય ઘણા ભાવ થયા છે, અને અભિમન્યુએ પાછી કઈ મેળ્યો નથી, બીજો ભાવ લીધો છે. તો અર્જુન માનતા નથી કાંઈ કે ના, અર્જુન એ મરી જ ગયો, મટી ગયો સાવ. પછી બોધ ઉપદેશ બોધ છે એટલે સમજાવે છે કે આવું હું તને બતાવું. તારો અભિમન્યુ એ પોપટ થઈને બેઠો છે ઝાડની ડાળી, એટલે જાય છે જો આર્યો કે એને બોલાવો. એટલે અર્જુન કહે છે, બેટા અભિમન્યુ,
એટલે અભિમન્યુ જવાબ આપે છે પોપટ, બેટા બેટા નહીં કર કે અનાદિકાલથી આપણે રખડીએ છીએ, હું તારો 17 બાપ થયેલો, એકવાર બેટો છે એમાં બેટા બેટા કરવા માંડ્યો, તુકારો કરવા માંડ્યો કે જીભ સંભાળીને વાત કર. અહીંયા બોધ શું છે કે પહેલા પૂર્વભો હતો ને, એટલે અભિમન્યુ અત્યારે પોપટ ભલે હોય, અભિમન્યુ હતો ને અત્યારે છે. એ અર્જુન, તારા પણ ઘણા ભાવ થઈ ગયા છે, મારા પણ ઘણા ભાવ થઈ ગયા છે. આત્મા છે ને આત્મા નિત્ય છે, થઈ ગયું, કામ થઈ ગયું ને, અધ્યાત્મની મુસાફરી પૂરી થઈ ગઈ. બાકીનું પ્રારબ્ધમાં જે હશે એ પૂરું થશે, એટલે સાદી અનંત અનંત સમાધિ સુખમાં વયો જશે પછી. એટલે અર્જુનને કોઈ મરતું નથી, કોઈ જન્મતું નથી, એ સમજાવવા માટે શ્રી કૃષ્ણે આ વાત કરી કે ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. આ ગીતાના બીજા અધ્યાયનો શ્લોક છે કે જે હોય એ ક્યારે મરે જ નહીં, અને નવું ક્યારે ઉત્પન્ન થાય જ નહીં ક્યારે. એટલે કુપોદે ગુજરાતીમાં સમજાયું, હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. અર્જુને પાછું ઉપાડ્યું બાણ પછી. લડાઈ કરવા માટે નહીં, કર્મ સામે લડાઈ કરવા માટે. લડો સૌ આત્મસંગ્રામે, બહિરુદ્ધે શું લડો? હે અર્જુન, હે પાર્થ, ઇદમ શરીરમ જે ક્ષેત્રમાં અભિધીયતે, આ તારું શરીર મન જ રણ મેદાન છે ક્યાં. એટલે અંતરશત્રુ સામે લડવાની વાત છે. અર્જુન અનુરાગનું રૂપ છે આ, દુર્યોધન દ્વેષનું રૂપ છે આ, કર્ણ શૂરવીરતા અને ઉદારતાનું રૂપ છે, ધૃતરાષ્ટ્ર મોહનું રૂપ છે, ભીષ્મ પ્રતિજ્ઞા સંયમનું રૂપ છે, યુધિષ્ઠિર ધર્મનું રૂપ છે. આ સમજાવવાની શૈલી છે. આ વ્યાસ મુનિએ અપૂર્વ વાત લખી છે. આ મહાભારત અને એનો આ એક ભાગ ગીતાએ, બધું સાચું જ છે, ખોટું કાંઈ છે જ નહીં. લોકો પાણીપત ગોતે છે હજી, પ્રયાગરાજમાં, વારાણસીમાં કે બનારસમાં કે ક્યાં લડાઈ થઈ હતી? મહાભારતની લડાઈ ક્યાં લડાયેલી? રણ મેદાન અહીંયા છે. લડો સૌ આત્મસંગ્રામે, બહિરુદ્ધે નહીં લડો. એ સત્પુરુષ સમજાવે તો ને. ભૂગોળ શાસ્ત્રીઓ, ઇતિહાસ શાસ્ત્રીઓ બધા ગોતે છે અહીંયા લડાઈ થઈ હતી, ઓલો કે ના અહીંયા થઈ હતી, ત્યાં ખોદે પછી કઈ રથ બથ મળે તો. ક્ષાયિક સંકિતનો તેને વિશે નિષેધ છે, તે ચરમ શરીરને જો એવું કંઈ ઘટતું નથી, અથવા તેમ એકાંત નથી. સામાન્ય રીતે ક્ષાયિક સંકિત થાય એટલે જે એ ભવે મોક્ષે વયો જાય, પણ એ ભવે ન જાય તો દેવલોકમાં જાય, અને ફરીવાર મનુષ્ય થાય એટલે 3 ભાવમાં જાય. કદાચ જુગલિયાનું આયુષ બાંધી દીધું છે તો 4થે ભવે જાય, પણ પછી એ જન્મે ને પહેલાંના કર્મ બંધ્યા છે એ ભોગવી લે અને જગતનું કલ્યાણ કરતા જાય પાછા. એટલે આપણે તો એમ જ સમજવાનું કે જ્ઞાનીએ જન્મે 1-2 ભાવ એ જગતનું કલ્યાણ માટે, પોતાના પૂર્વેના ઋણાનુબંધે જે કર્મ બંધાઈ ગયા છે, અજ્ઞાન અવસ્થામાં બાંધેલા કર્મ જ્ઞાનીને જ્ઞાન થયા પછી એ ઉદયમાં આવે, થાય ભોગથી દૂર, એ લેપાય નહીં એમાં. એ ધંધો વધે તો કોઈ બધું રાજી ન થાય, પ્રપંચ કહે છે એને. એ લગ્નના ફેરા ફરતા આનંદ ન આવે, આપણે લગ્ન નામ આવે તો આનંદ આવે, આલ્બમ સાંભળે લગ્નનો. એ કે હું ભવના ફેરા ઉકેલું છું આ ફેરા ફરીને. કેમ? દેવકુજી મહારાજને નહોતું સમજાણું તો કે તમને આ ઘરેણા હીરા મોતીનો વેપાર કરો છે એમાં વૃત્તિ નહીં ડોળાતી હોય? બોલું કે અમે એને કાળકૂટ વિષ ઝેર સમજીએ છીએ. આપણે સોનું બોલીએ હીરા તોય લાળ આવે મોઢામાં, અહોભાવ આવે કે હા કેટલો ભાવ વધી ગયા સોનાના હમણાં તો. કોઈ બોલે કાળકૂટ વિષ છે, ઝેર છે કોબરાનું. એટલે એકાંત નથી કાંઈ, એક જ એકાંત છે અધ્યાત્મમાં, જ્ઞાનનું માનવું પડે. આ સમ્યક એકાંત છે કે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાનને મોક્ષ પામશે. આ એકાંત છે કે નિજ છંદનથી ના મિલે હેરો વેકુંઠ, સંત કૃપાથી પાઈએ સો હરી સબસે ઠામ. જૈનેતરમાં આ જ વાત કરી છે તો માનવું પડે. પામેલો પમાડે, દીવે દીવો થાય. ક્ષાયિક સંકિતનો એને વિશે નિષેધ છે, જે જૈનના આગમ કહેવાય છે એમાં. તે ચરમ શરીરને જો એવું તો ઘટતું નથી, અથવા તેમ એક જ નથી. મહાભાગ્ય એવા શ્રેણી ક્ષાયિક સંકિતી છતાં ચરમ શરીર નહોતા, એવું તે જ જીનશાસ્ત્રને વિશે કથન છે. એટલે વધતો વ્યાગ જ થયો ને, કાંઈ ખોટું છે જ નહીં, સમજાવવાળો હોય ત્યારે થાય. એ તો શું થાય, બોલે ના બોર વેચાય એટલે બૂમ બૂમ બોલવું પડે ને, એ તો બોર નહીં વેચાય ને. ઘરે સાંજે પાછો આવશે, ખાશે શું કમાયા વગર? ન બોલે એમ 9 ગુણ. શું સાચું? 9 ગુણ છે, ન બોલે એટલે મૌન રાખે તો એ કોઈ બોર વેચાશે જ નહીં ને, ભૂખે મરી જશે.
એટલે બોલે એના બોર વેચાય એ સાચું, અને ન બોલ્યામાં નવગુણ એ સાચું. જ્યાં જ્યાં જે યોગ્ય છે એ જ્ઞાની નક્કી કરે. શબ્દાર્થ ન પકડાય, ભાવાર્થ પકડવાનો હોય. એમ કે નારંગી નામનું ફ્રૂટ લઈ આવો, પૂજા કરવી છે ભગવાનની. રંગ વગરનું ફ્રૂટ લઈ આવો. 14 રાજલોકો મળે રંગ વગરનું ફ્રૂટ, નારંગી. એટલે સમજવું પડે, ત્યાં શબ્દાર્થ ન ચાલે કે નારંગી એટલે મોસંબી સંતરું લઈ આવો મોટું પાકું જોઈને, પૂજા મૂકીએ. નારંગી રંગ વગરનું ફળ લઈ આવો, એવું હોય? શબ્દાર્થ નથી પકડવાનો. છગન ગધેડો છે એટલે એને પૂંછડું ઉગ્યું, 4 પગ થઈ ગયા, એને બુદ્ધિ ઓછી છે એમ. લોકો શબ્દાર્થ પકડી અને ભાવાર્થ ભૂલી જાય છે. શાયિક સમકીતી છતાં મહાભાગ્ય એવા શ્રેણિક ચરમ શરીર નહોતા એવું તે જ શાસ્ત્રોના વિશે કથન છે. જીનકલ્પી વિહાર વ્યવચ્છેદ એમ શ્વેતાંબરનું કથન છે, દિગંબરનું નથી. દિગંબરમાં એમ કે જીનકલ્પી હોઈ શકે, નગ્ન થઈને એકલા વિચરી શકે. કે સર્વથા મોક્ષ તો એમ આ કાળે બને એમ બેનો અભિપ્રાય છે. ત્યાં બે એક થઈ ગયા કે સર્વથા મોક્ષ થાય જ નહીં, સીધે સિલાઈ ન જઈ શકે એમ. તે પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. આ કુપોલે લખ્યું. અત્યંત એકાંત એમ જ હોય, લગભગ ઘણું કરીને આ કાળે મોક્ષ થાય નહીં, કેમ કે એવા કોઈ પુરુષ નથી. પણ અત્યંત એકાંતપણે કહી શકાતો નથી. એવો કોક નીકળે વિરલો, લાખો કરોડોમાં કાળચક્રમાં એક યુગ પુરુષ કે મોક્ષે જાય આ કાળે. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. 213માં પત્રમાં લખ્યું. નિત્યક્રમ આવે ને 379નું પત્ર. મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. તેની પાસે દાતા તો હતા મહાવીર સ્વામી, તો બ્રહ્મચારી પાસે હતા દાતા કૃપાલદેવ પ્રભુજીના માધ્યમથી. ઉભો દેહ છોડ્યો એણે, ખોખું નીચે આત્મા ઉપર. એટલે અત્યંત એકાંતપણે કહી શકાતું નથી. આ કૃપાલદેવ માને છે કે આ કાળે મોક્ષ હોય. અમે તો એમ જ માનીએ છીએ, આકાશી ભગવાનને કહે છે હે કૃપાળુ, હે નાથ, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. 213માં કૃપાલદેવ માને છે, હું નથી માનતો એટલે હું કૃપાલદેવ નથી માનતો ને. કારણ કે અમે કૃપાલદેવ માનીએ છીએ, પણ કૃપાલદેવ કયું છે કે નથી માનતા. એટલે સુરત તમે ધૂળ ઉડાડવી જ ને, આજ્ઞામાં નથી ને. કૃપાલદેવની આજ્ઞા છે, ધાકડે ધાકડ માનવું પડે. ના આટલું નહીં માનીએ એટલે નથી માનતો ને, ધાકડે ધાકડ. એટલે સમ્યક જ્ઞાન કેવી રીતે થાય અને સંકેત કેવી રીતે થાય? પછી હવે છૂટી રહ્યો જીવ ને. સૌભાગભાઈ પત્ર લખે પરમાત્મા સાહેબ લખે, અંબલભાઈ પત્ર લખે વર્તમાન મહાવીર, અને નીચે લખે તમારા ચરમ શરીરની આરોગ્યતા એ જોજો. આગમની પાઠશાળા ચલાવતા, એટલે ચરમ શરીર હોય આ કાળે. અંબલભાઈને એમ કે હોય, ખબર છે. પ્રભુજી લખે લોગસ નમોથુળાની ગાથા બધી, તેનાણમ તારિયાણમ જીર્ણમ જાવ્યાણમ, એ રખવદેવ, એ ઋષભનાથ એમ. એટલે બીજા મહાવીર એમ, બીજા ઋષભનાથ, બીજા સિમંદર સ્વામી, બીજા મલ્લીનાથ, બધા એક જ છે ને, બધા કેવળ જ્ઞાની છે. એટલે કૃપાલદેવ એમ કે હું બીજો મહાવીર જોયું એટલે બીજો પાર્શ્વનાથ થઈ ગયા ને, બીજા હરનાથે થઈ ગયા, બીજા શાંતિનાથે થઈ ગયા, બધા સરખા જ છે જ્ઞાન અપેક્ષા. એટલે પ્રભુજી એમ પત્રમાં લખતા હે રખવદેવ એટલે ઋષભનાથ એમ. લોકો અમે પ્રભુજીને માનીએ છીએ, પછી એમ બોલે સંતના કહેવાથી અમારે કૃપાલદેવની આજ્ઞા માને છે. સંતનું શું માન્યું? શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા કે ભૂલાય નહીં. સૌભાગભાઈનું શું યાદ રાખ્યું? તો ઓળખાય કેવી રીતે? ના અમે બ્રહ્મચારી માનીએ છીએ. તો બ્રહ્મચારી તો લખ્યું કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. એ કેવળ જ્ઞાનની સામગ્રી લઈને આવ્યા છે. ક્યાંથી? ભગવાન મહાવીર પાસેથી. સ્વયંબુદ્ધ અવતાર. આ કાળે કોઈ ગુરુ નથી આને. અને કોનું માનવું છે? પોતાની રુચિનું. એ કૃપાલદેવની નથી માનતો, મહાવીરને નથી માનતો, કોઈ નથી માનતો. એ પોતાની રુચિને માને છે. તો છૂટે કેવી રીતે? એને જ્ઞાન સમ્યક પરિણામી કેમ થાય? એટલે કહે છે ચરમ શરીર પણ જાણીએ કે આ કાળમાં નથી. ચાલો એમ માની લઈએ કે આ કાળમાં ચરમ શરીર નથી, તથાપિ અશરીરી ભાવ પણ એ આત્મસ્થિતિ છે. તો તે ભાવ નહીં, એ ચરમ શરીર પણ નહીં, પણ સિદ્ધપણું છે. ચરમ શરીર તો છેલ્લું શરીર ને. કોઈ બોલે કે છેલ્લું શરીર નથી અમારે, અમે દેહધારી છીએ કે કેમ? તે સંભારી ત્યારે માંડ જાણીએ છીએ. 255માં લખ્યું. એ ચરમ શરીરને તો શરીર છે, આ અશરીરી ભાવે જીવે છે. એટલે એના કરતાં આગળ થયું ને.
પણ સિદ્ધપણું છે, અને એ અશરીરી ભાવ આ કાળને વિશે નથી. ના, અત્યારે આ કાળે એ ન હોય, અશરીરી ભાવ ન હોય તો અમે નથી, અમે પોતે નથી એમ કહેવા તુલ્ય છે. પણ અમે તો છીએ, તમારી સામે ઊભા જ કે. એટલે અશરીરી ભાવ આ કાળે છે. એટલે 10 બોલ વિચ્છેદ ગયા છે, આ એકાંત નથી એમ. કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. વિશેષ શું કહીએ, આ કેવળ એકાંત નથી. કદાપી એકાંત હો તો પણ કદાચ ચાલો એકાંતે છે એવું જ કે આ કાળ ન હોય આવું બધું. આગમ જેણે ભાખ્યા છે તે જ આશય સત્પુરુષે કરી તે ગમે કરવા યોગ્ય છે. શાસ્ત્ર જે લખ્યા છે ને એવા શાસ્તા પુરુષ મળે, એના લક્ષ્ય આ સમજે તો. એટલે સત્પુરુષ સમજાવે આગમ તો. ગમ નથી કાંઈ, તો ગમ પડે વિના આગમ અનર્થકારક થઈ પડશે. આગમ જેણે ભાખ્યા છે તે જ આશય સત્પુરુષે કરી તે ગમે કરવા યોગ્ય છે. પોતાની મેળે વાંચે એમ ન ચાલે. અને તે જ આત્મસ્થિતિનો ઉપાય છે. એ જ વિનંતી કરે છે આ ગોપાલદેવ, કે આ મારી વિનંતી છે તમને, એ જ વિનંતી. એટલે અશરીરી ભાવે જીવે છે ગોપાલદેવ. એટલે ભાવને એ સિદ્ધ છે ને. સંવત 55માં સમાગમના 5મા દિવસે કયું મુનિને, મુનિ આ જેના ઉપર અમે બેઠા છે સિદ્ધ શિલા, અને આ બેઠા છે સિદ્ધ પોતે, આ અશરીરી ભાવ. બ્રહ્મચારી લખ્યું, જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો, અશરીરી ભાવે દુષમ આ કળી કાળ મારેલો, રહે ન જેને દેહધારી રૂપ ભાન જો, અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો. સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.